પુરુષોમાં અહીંયા દાઢી ઉપર, કાનમાં અને બોડીમાં, છાતી ઉપર, બેકમાં, બહુ હાથમાં બહુ બધી અણગમતા વાળ આવતા હોય તો આ કાયમી શેવિંગ અને રેઝરની મદદથી આપણે તકલીફ થતી હોય, ફોડકા થતા હોય, ઇચિંગ થતું હોય અથવા કાયમીની ઝંઝટ હોય તો એનો પરમનન્ટ ઉપાય છે એ છે લેસર હેર રિમૂવલ સારવાર અથવા પરમનન્ટ હેર રિડક્શન કે જે લેસરની મદદથી કરવામાં આવતું હોય છે કે જેમાં ડાયોડ અથવા ટ્રિપલ વેવલેન્ટ ટેકનોલોજી યુઝ થતી હોય છે. આના તબક્કાવાર સેશન્સ લેવામાં આવે ને જેની મદદથી વાળનો ગ્રોથ ધીમે 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 ઘટતો જતો હોય છે એટલે પરમનન્ટ હેર રિડક્શન થઈ જાય છે. એટલે પરમનન્ટલી એ જગ્યાએથી પછી થીક હેર છે ધીમે ધીમે જતા રહેતા હોય છે અને તમને એ જગ્યાએ હેર ફ્રી અનુભવ થાય કે જેથી કરીને તમારે પરમનન્ટલી બિયર્ડ જે છે એ શેપ ના કરવી હોય, કાન પરથી વાળ કટ ના કરવું, તો બોડીમાં શેવિંગ ને કરવું પડતું હોય અથવા ઘણા લોકોને બહુ થીક વાળ હોય છે એના લીધે બહુ ખંજવાળ આવતી હોય છે, બહુ એમ્બરેસ પણ ફીલ થતું હોય છે, લોકો સ્વિમિંગ પુલમાં ના જઈ શકતા. તો આવા બધા કિસ્સાઓની અંદર તમે લેસર હેર રિમૂવલ સારવાર કરાવી શકશો અને આ સારવાર સેફ છે, એનાથી કંઈ જ પ્રોબ્લેમ નથી થતો. આંખની અંદર લેસર કરી શકાતું હોય તો બોડીની અંદર, સ્કિનની અંદર તો લેસર કરી જ શકાય, એટલે લેસરથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. હા, પ્રોવાઇડેડ કે સારી જગ્યાએ સારી એમડી સ્કિન હોય, સારા મશીન હોય, યુએસએફડી એપ્રુવ ટેકનોલોજી હોય અને સારા ટેકનિશિયન અને પ્રોપર પ્રોટોકોલ, હાઇજીન, પ્રોપર પેરામીટર આ બધું ફોલો થવું જોઈએ. જો આ પ્રોપરલી બધું ફોલો કરવામાં આવે અને 10 to 12 સેશન્સ કરવામાં આવે તો તમે હેર ફ્રી અનુભવ કરશો અને તમારું જે અણગમતા વાળનો જે પ્રોબ્લેમ છે ને એ પરમનન્ટલી સોલ્વ થશે. છતાં આના વિશે કંઈ પણ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરી શકશો. થેન્ક યુ સો મચ.